વડોદરામાં વરસાદી માહોલ બાદ રસ્તાઓની સ્થિતિ કફોડી બની હતી, જે બાદ મનપા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ સુશેન સર્કલ ખાતે ચાલી રહેલી પેચવર્કની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। આ કામગીરી માટે એક વિશેષ અત્યાધુનિક મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। સુશેન સર્કલ બાદ અન્ય વિસ્તારોમાં પણ કામગીરી હાથ ધરવામાં આવશે। જે વડોદરા સિટીની અંદર ચોમાસા પછીનું જે અત્યારે ડ્રાય સ્પેલ મળ્યું છે, આ ડ્રાય સ્પેલને લઈને અમે તમામ રોડ્સની અંદર જે પોટહોલ્સ જે ફરિયાદો મળી રહ્યા છે, એ પોટહોલ્સને અમે ફિલ કરવાનું અને પેચવર્ક શરૂ કરવા માટે અમે નક્કી કરીને પરમ દિવસથી કામ શરૂ થઈ ગઈ છે। અલગ અલગ ઝોન્સમાં, અલગ અલગ વોર્ડ્સમાં ડેપ્યુટી એન્જિનિયર્સ અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સના ટીમ્સ દ્વારા એમને જે એઆરસી કોન્ટ્રાક્ટ હોય એના થ્રુ જે લોકો કામગીરી કરી રહ્યા છે। અત્યારે આ વખતે અમે પહેલીવાર વડોદરામાં જેટ પેચર મશીનને પણ ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે, જેથી કરીને કામ બહુ ફાસ્ટ થઈ શકે અને ફાસ્ટ ટ્રાફિક મૂવમેન્ટ પણ થઈ શકે। બાકી રૂટીનમાં આપણે ગ્રીડ મિક્સ કરીને કરીએ તો થોડું ટાઈમ પણ આપવું પડશે અને આ કરવાની પેચવર્કની કામગીરીમાં પણ સમય થોડો વધારે થતો હોય છે। એટલે હાલ આપણે ઇમરજન્સી મોડમાં અત્યારે જેટ પેચિંગ મશીન અમે એક લાવ્યા છે। આવનારા દિવસમાં હજી 3 લાવીશું, એટલે એક ઝોનમાં વહેલા તકે કામ પોટ હોલ્સ ફિલિંગ કામગીરી થઈ શકે એના ઉપર કામગીરી કરીશું।